ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજે અજેન્દ્ર પ્રસાદજી મહારાજે, બહેનોની સભામાં બિરાજમાન પરમ પૂજ્ય અસૌ ગાદીવાળા માતુશ્રી, પરમ પૂજ્ય મોટાબેન શ્રી, આપણને દર્શન આશીર્વાદનું સુખ આપવા માટે રાતે લગભગ 1:30 વાગ્યા સુધી તો નહોતા આવ્યા, રાહ જોતા હતા. પછી કાલે લગભગ 3 કાર્યક્રમો હતા જુનાગઢ ને ક્યાં દૂર દૂર, રાતે લગભગ 1:30 વાગે આવ્યા હશે. એવા પરમ પૂજ્ય ભાવ્ય આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, આપણી સભામાં આ સંતો બિરાજમાન છે. આ એક એકમાં તમે છે ને 1000 ને એક જોજો. આમ તો મારે ઓછી સંખ્યા કહેવાની, તોય આ એવા ધર્મકુળને આશરે મહારાજે કીધું છે ને કે વ્યવહાર કરતા વર્તન વાતો કરે. આ બધા વર્તનની સંતો છે. એકવાર જોરદાર તાળીઓના નાથે આપણે સંતોનું અભિવાદન કરીશું. આપણી સભામાં સદગુરુ બ્રહ્મચારી સ્વામી ચંદ્ર સ્વરૂપાનંદજી, શ્રી એસપી સ્વામી, મારા ગુરુ સ્વામી વિશ્વવલ્લભદાસજી, કોઠારી સ્વામી વિશ્વ સ્વરૂપદાસજી, પૂજ્ય કેપી સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી ભક્તિનંદનદાસજી, પરમ પૂજ્ય બળદેવ સ્વામી, સ્વામી માધવ પ્રસાદદાસજી ટાટમ, શાસ્ત્રી સ્વામી હરિશ્ચંદ્ર પ્રકાશદાસજી, શ્રી ઋષિ સ્વામી બાંધણી, સ્વામી ભક્તિનંદનદાસજી જાળિયા, શ્રી બ્રહ્મચારી ધર્મ પ્રિયાનંદજી, પૂજ્ય કાકા સ્વામી ઈશ્વર સ્વામી, પાર્ષદવર્ય શ્રી ભાણજી ભગત, પાર્ષદવર્ય શ્રી કમલેશ ભગત, શ્રી કનુ ભગત, શ્રી ભાનુ ભગત, શ્રી બાલા ભગત, સંજય ભગત, શરદ ભગત, રામજી ભગત, જગદીશ ભગત, રાજુ ભગત, શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સોમનાથ, ચિરાગ ભગત, શુભમ ભગત, ભાવેશ ભગત, સર્વે સંતો પાર્ષદો અને અમારા સૌના વડીલ એવા પરમ પૂજ્ય ધર્મ સ્વરૂપદાસજી સુપાન સ્વામી, અમદાવાદથી ખાસ આ પ્રસંગે પધારેલા બ્રહ્મચારી સ્વામી પ્રવીણાનંદજી અને રમણ ભગત, બધા સંતો પાર્ષદોને જોરદાર તાળીઓના નાથે આપણે વધાવીએ. આજે ગઢપુરને આંગણે મહાશાકોત્સવ છે અને આપણે આ પ્રસંગ વર્ષોથી કરીએ છીએ. પહેલા ગામડાઓની અંદર શાકોત્સવ થાય. અમે ગામડે ગામડે જઈએ. એક ગામમાં 25-30 ગામના હરિભક્તો 1500, 2000, 2500, 3000, 5000 જેવું ગામ, આજુબાજુના સત્સંગ, એવી રીતે બધા ભેગા થાય. દરેક ક્ષેત્રમાં લાલજી મહારાજ અવશ્ય હોય અને આ વર્ષે તો બધા કાર્યક્રમમાં પૂજ્ય માતુશ્રી અને મોટાબેનશ્રીએ પણ ઉપસ્થિતિ રાખી, બધે ગામડે ગામડે. અને આજે આ આપણે દર વર્ષની માફક ગઢડામાં મહાશાકોત્સવ કરીએ છીએ, એનો પર્વ છે. ગયા વર્ષે તો હું બોલ્યો નહોતો, આ વખતે જરૂરી નથી, પૂજ્ય લાલજી મહારાજને એસપી સ્વામી બોલી દે એટલે આપણો પ્રસંગ પૂરો થઈ જાય. પણ હું બોલવા માટે એટલો જ ઊભો થયો કે મોહન ભગતના શબ્દો છે ને આખા ગામના શબ્દો હોય એવું લાગતું હતું મને. મારા સંતો, હું કહેતા હતા અમારા સંતો. કોના? આ અમારો શબ્દ છે ને અત્યારે દોયલો થઈ ગયો છે. મારો ને અમારો. તારું પારકું તો ઠેક ઠેકાણે છે, પણ મારા ને અમારા શબ્દો છે ને એ સ્વામિનારાયણ ભગવાન જેના હૃદયમાં વસે એને જ ગઢડાના સાધુ પોતાના લાગે અને ગઢડાવાળાને ગામ પોતાનું લાગે, નકર ગામને તીર્થ મુંડિયું લાગે. આ ગામને ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામનું કીધું કે આ અક્ષરધામનું મધ્ય છે. એટલે આ પૃથ્વી ઉપરના અબજો કિલોમીટરની એરિયામાં સ્વામિનારાયણ ભગવાને ગઢડાના ટુકડાને પ્રસન્ન કર્યો. આ ગઢડાની મહત્તા શું હોય એ તો ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સિદ્ધાંત અને આ ભૂમિની સાથે જોડાણેલા હોય એને ખબર હોય. ભાગ્યને શું ખબર પડે? આમાં સમજાય ને રામ રામ. અને ગોપીનાથજી મહારાજ જ અમને આઘા ન જવા દે, એમાં પણ ગઢડા ગામનો પ્રેમ જે અમને મળ્યો છે.
મને કેટલાય હરિભક્તોએ કીધું હશે કે સ્વામી આ શાક ઓછું છે તો એક ઘીના ડબ્બાને કેટલા, એક તેલના ડબ્બાને કેટલા, બાજરાનું હું, શાકભાજીનું કેવી રીતે? મેં કીધું ચાલુ થાય પછી, અગાઉ કાંઈ નહીં. નકર એક વોટ્સએપમાં જાહેરાત કરી એટલે હવે 25 ડબ્બા ઘી બનતા કેટલી વાર લાગે? પણ લાલજી મહારાજને ધર્મકુળના આશીર્વાદે ગોપીનાથજી મહારાજના આશરે 100 રૂપિયાનું કામ ચાલુ કરો કે કરોડ રૂપિયાનું કામ ચાલુ કરો, ચાલુ કર્યા પછી જ એની ભરતી થાય, એનું ભરણું થાય, એ પેલા થતું નથી ક્યારે. અને આજે હું અહીં ઊભો તો મને 2-4 જણાએ કીધું કેવું થાય, અમે બેઠા છીએ, કાંઈ છેલ્લે વધે જ કહેજો, વારો આવતો નથી, એટલે એવી રાહ ન જોતા. આ કહું છું હો. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એક ભગત થઈ ગયા, એ કે કોઈની રસોઈ ન હોય તેથી મારી રસોઈ, કોઈની રસોઈ ન હોય તેથી મારે ભગવાન અને સંતોન ધરાવવા છે. આખી જિંદગી વહી ગઈ, પણ કોઈ દી રસોઈ ને થાળ ન હોય કે ભગવાનને ઉપવાસ હોય. એ જ્યાં બેઠા હોય ને દાદા ખાચરના દરબાર જ્યાં સાક્ષાત અન્નપૂર્ણા મોટાબામાં બેઠા હોય ને આ કોઈ ભૂખ્યો રહે? હવે ભાઈનો અંતકાળ આવી ગયો, ભગત પાકો, ઉપર થઈ પંક્તિ, તે ભગવાન આ બાજુથી પીરસવા નીકળ્યા, એની પાસે આવ્યા ખાલી થઈ ગયું. પછી ભગવાન કે ઓલી બાજુથી પીરસવા આવ્યો હોય તો ખાલી થઈ ગયું. તો ભગવાન મારું હું કે હવે ત્યાં ક્યારે કોઈ દી સંતોને ધર્મકુળને ભગવાનને ઠાકોરજીને જમાડ્યા નથી, ત્યાં રાહ જોઈ ભૂખ્યા રહી તેથી હું ખવડાવીશ. એટલે હવે તારે તો આ નહીં મળે, તારે આ બધા ખાઈ જોયા કરવાનું. એટલે ક્યારે કોઈ એવી આશા રાખવી નહીં કે ઘટશે ત્યારે અમે કહેવું. અમારે ભગવાન ગોપીનાથજીની કૃપાથી ક્યારેય ઘટ્યું નથી અને ઘટવાની કોઈ સંભાવના નથી. મોટા મોટા ઉત્સવો ધર્મકુળને આશરે ગઢડા, જુનાગઢ કે વડતાલમાં મહા ઉત્સવો થયા ને. આચાર્ય મહારાજનો અમૃત મહોત્સવ બહુ ધામધૂમથી ઉજવ્યો આ વર્ષે, ગયા વર્ષે દિવાળી પછી, એટલે આ વર્ષે જ ને. પછી બ્લડ ડોનેશન કેમ્પ, 21,000 બોટલ બ્લડ થયું હતું એ વખતે. અને એક મોટો જબરજસ્ત પંચામૃત મહોત્સવ કર્યો ને, એના યજમાનો 1 કલાકના ઝૂમ મિટિંગમાં જે હરિભક્તો માટે આયોજન માટે જેને આયોજિત કર્યા હતા, એમાંથી 148 જણા ઝૂમ મિટિંગમાં જોડાણા હતા. એ પંચામૃત મહોત્સવના બધા યજમાનો થઈ ગયા. અને પછી કોઈ ધર્મકુળને પૂછો તો કે હવે આ ઉત્સવ પતી ગયો, આવતા ઉત્સવની વાત રાખો. આ જગતમાં મેં એવું કોઈ નથી જોયું કે તમે પૂછવા આવો ને એમ કે હવે આ ઉત્સવ પતી ગયો. અમે તો એક ઉત્સવ કરીને અમે 4 ઉત્સવના થઈ જાય, અને આમાંય ધારીએ તો થઈ જાય. આમાં ધારીએ ને તો એક શાક ઉત્સવ નહીં, 4 શાક ઉત્સવ થાય એટલા થાય. પછી અમે મજા કરીએ, આનંદ કરીએ, સત્સંગને જમાડીએ, આનંદ કરીએ. પણ એવું નથી, આ ભગવાનની કૃપા છે. બીજું મારા ગામના ખાસ કરીને યુવાનો, મારો ગોપીનાથજી મંડળ હોય, લક્ષ્મીનારાયણ દેવ મંડળ હોય, લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ હોય, ગોપીનાથજી મંડળ, એકાદશી મંડળ, પોતા મંડળ, કીર્તન મંડળ, આટલા બધા મંડળ હાલે. આમ પાછા હોય બધા ઈ નહીં હો, ક્યાંક 2-3 જણા જ આંટી ગુટી હોય, બાકી બધા એક જ હરખા. પછી સવારમાં મંગળા મંડળ, પાછું એ અમારું મોવડી મંડળ છે, મોટું મંગળા મંડળ. એમાં પટેલ સમાજના પ્રમુખ ને મંગળા મંડળના પ્રમુખ બે એક છે અમારા દાસભાઈ. સવારમાં વચનામૃત કાયમ દાદાના દરબારમાં લીમતરુ નીચે બેહીના મંગળા મંડળ છે, એ સરસ મજાનું વચનામૃત કરે. આ બધા મંડળોની પૂરેપૂરી હૂંફ આપણને 100% આવડો મોટો સમયો કરવો છે. આજુબાજુના ગામડાના હરિભક્તોને સેવા માટે ન બોલાવે. 50-60 મણ રીંગણા સુધારવા હોય કે એનું બધું બકાલું શાકભાજી સુધારવું હોય તો અમારા ગઢપુરના સાંખ્યોગી ધર્મકુળ આશ્રિત બહેનોની નિશ્રામાં એક બહેનો મેસેજ કરે એટલે 200-300 જેટલા બહેનો જોઈ એટલા 1 કલાકમાં કામ સ્વાહા કરી દીધું. મારે 2-3 બીજા હતા, ઈ હારવાર પતાવી દીધા. આની બાફે ઢોકળા પાકી જાય ને એવું કહે છે ને, પદયાત્રાનું કામ હતું એ પતાવી દીધું. આમ ઉપમા ન દેવાય, પણ આ મંડળ છે ને ભૂત જેવું છે. કામ બતાવો, બીજી વાત નહીં. અને આવે એટલે કામમાં છોટી જાય. પાછું ખાવાનું નહીં, નાસ્તો જોઈ નહીં, ચા પાણી માગે નહીં. આવું તો ક્યાં મળે? એટલે એકવાર ખાસ કરીને અમારા મહિલા મંડળને જોરદાર તાળીઓના નાદથી ગઢપુરના મહિલા મંડળને વધાવીએ, મારા બધા યુવક મંડળને વધાવીએ. પછી ગામની બધા જ્ઞાતિના જે આગેવાનોથી આરંભીને નાનામાં નાના માણસો છે, એને અમને કાયમને માટે પોતાના માન્યા છે. અને તમે સમજી રાખો કે આ શરીરની રાખ છે ને, એ ગઢડા માં જ થાય, બીજે ક્યાંય થાય નહીં. આવશે ઘણું બધું, હજી ખાલી તળી વાળું આવ્યું, તળી વાળું.
ખબર ને તમને? પણ હજી ઘણું આવશે. પણ ગોપીનાથજી મહારાજ એવા જકડીને પકડ્યા છે ને, તે આ બધા વાન વાસટિયા આવે ને બધા વયા જાય પાછા. નાની નાની બાબતમાં ગોપીનાથજી મહારાજના નિર્દોષ સાધુઓને ધમકાવવા માટે અડધી કલાકે ગમે ત્યાંથી બોટાદથી આવી જાય ને ભાવનગરથી આવી જાય, ખાખીવાળા આવી જાય ગમે ને. અમને રંજાડતા નથી કાંઈ, પણ આવે ખરા એને રાજી રાખવા. પછી અમે વાત કરી તો કે એવું હતું, અમને તો આવું કે એટલે શું કરવું એમ. લગભગ 500 વાર છેતર્યા છે. કેટલી વાર? હવે એ લોકો સમજે છે કે હવે આપણે જ આવવું પડે, બાકી ત્યાં કાંઈ હોય નહીં. કારણ કે આપણે તોફાનીમાં નથી આવતા, આપણે લડાયક છે. તોફાની નથી, લડાયક છે. અધર્મની સાથે, અન્યાયની સાથે, અનીતિની સાથે, અસિદ્ધાંતની સાથે એમાં લડી લેવું છે. અને એના માટે મેડી બેડી બેયની તૈયારી છે. એમાં કોઈ મૂંઝાવું નહીં. એ આપણે સમજો કે કોઈ આપણને એમ કહે કે આપણે એને હેરાન કરી નાખવો છે, તમારે મને હેરાન કરો પણ ભાઈડાને થાવું નથી. એનું મારી વાત સમજાય તમને? તમારે ગમે એટલું હેરાન કરો પણ મારે ન થવું હોય તમે શું કરી લ્યો? તમે એમ કહો મારે આને કિલો લાડવા ખવડાવી દો, મારે મોઢામાં મૂકવો જ નથી, તો શું કરી લ્યો તમે? થાય કોઈથી થાય? એટલે દીકરાઓ એવી કોઈ આશા ન રાખો કે આ ધર્મકુળ આશ્રિત સાધુ પાર્ષદ બ્રહ્મચારીને કોઈ હેરાન કરવાની વાત કરી લે. હેરાન કરવા માટે તમારે હેરાન થવું પડે. અમને ભગવાને હેરાન થતા શીખવાડ્યું જ નથી. અમે ગોપીનાથજીના ખોળામાં રમનારા સદી, અમારા ઉપર ધર્મકુળના 1000 હાથ છે. આટલા મોટા સંતો સદગુરુનો આશીર્વાદ છે. અને તમારા બધા જેવા સુરવીર હરિભ અરે વાડીએ વાડીએ થાય છે. કુંભણિયા ને પૂંભણિયા ને એની વાત જ જવા દો. પણ તોય અહીંયા બીજું કાંઈ ન હોય ને તો અહીંયા હારા લાગે, કારણ કે ભગવાનનો પ્રસાદ હોય. વિશેષ બહુ આપણે બીજી કોઈ ચર્ચામાં નથી પડવું. તમે આ મંડપ છલકાવી દીધો. અમે માંડવા નાખતા હતા ત્યારે પાછા સલાહ દેવા વાળા મોણા ઓહાળવાળા બહુ હોય કે આવડો બધો નાખોમાં લગન ગાળો બહુ છે કે શું કે તેમ કીધું આખું ગામ પણ છે. લગન ગાળો ગામમાં હોય તો 5 ઘેરે હોય કે આખા ગામને ઘેરે ઘેરે માંડવા હોય, પણ કે અહીંયા આમ ઓલા પણ કર્યું હતું ત્યાં કોઈ ગયું નહીં. તમે મને એની હારે ગણો. તમે પાડો મૂંડવાનો માણા મૂંડવાનો અસરો એક રાખો છો. તમે ભલા મને જુદો ગણો, તમે એને જુદો ગણો. તમે ન્યા ક્યાં તમે હરખામણી તમે કોકની હારે કરો? હરખામણી તમે જ્યાંથી હારે કરો ત્યાંથી મેળ આવે? હે આવે? અને બીજા આપણા ગઢપુરના ભક્તોને કહું છું, સિંગલ ગામડાના હરિભક્તોને ફોન સુધા નથી કર્યો. કોઈ ગામડામાં બેનર નથી મોકલ્યું, પત્રિકા નથી છાપી. ગામને આપવું, બાકી ગઢડાની બહાર નીકળો એટલે કોઈ સિંગલ ને ફોન નહીં, કોઈને પત્રિકા નહીં. વોટ્સઅપની અંદર આપણા કાર્યક્રમની જાહેરાત થઈ જાય અને એને આ માંડવો છલકાવી દીધો. અમારી છાતી ફૂલે કે ન ફૂલે? હવે અમે હેરાન થાય કયો તો? હેરાન તો આ જોઈને એ કે બધું થાય કે. એટલે વાલા ભક્તજનો, આપણે પૂજ્ય લાલજી મહારાજના વિશેષ આશીર્વાદ લેવા છે અને અહીંયા જ આપણી પ્રસાદની વ્યવસ્થા રાખી છે. એટલે ખાસ જુવાનડા જે બેઠા છે એને વિનંતી કરું છું કે લાલજી મહારાજનું પ્રવચન પૂરું થાય ને છપૈયા સ્વામી અહીંથી સભા પૂરી કરવાની જાહેરાત કરે એટલે આપણે ખુરશીઓ પહેલી ઉપાડી લેવી છે. અને આ તમે એમ કહો ને કે તમારા એકના અમે હવા કરી. હો, કેવી રીતે કરી ખબર છે? આ ખુરશી મંડપવાળાને કહીને તારે આવીને નાખી જવાની, ગોઠવી જવાની, લઈ જવાની, તો ડબલ ભાડું થાય કે ન થાય? તમે બધા લગ્નમાં કરો છો ને. મેં કીધું એ નહીં, અમે ભરી જાશું ટ્રેક્ટરમાં, અમે ખાલી કરશું, અમે ગોઠવી દેશું, પાછી ગણીને તમને ભરી જશું. તો કે તો અડધું ભાડું. એકના હવા થયા કે નહીં? આ મંડપવાળાને કીધું તારે પથરણા નથી પાથરવાના ભાઈ, એક પથરણું પાથરવાના 30 રૂપિયા. એ કઈ પોહાય આપણને? તમારું પરસેવાનું બધું. અમારે કઈ કોઠારમાં થોડું હોનું વેચી નાખવું છે તે અમે ગમે કરી નાખીએ. અમારે કઈ ઘીના ડબ્બા થોડા બાર જવા દેવા છે? અમારે કઈ એલસી વેચી નાખવી છે? અમારે તમારે પરસેવાનું. એટલે માંડાણે કીધું આ ન પોહે, આપણે પથરણા હાથવા જ પાથરશું. એક છોડો હું પકડું તમે ક્યાં જાઓ? આ પથરણા હાથે પાથરી નાખ્યા.
પછી ટેબલ તો કે આપણે ઉપાડી લેવું, ટેબલ ગોઠવી દેશું. ગહારો આપણે વજને લેવાનું, વજન દેવાનું. માંડાણી સાહેબને કીધું જેટલો વજન ઘટ્યો એટલું બારોબર લાકડું